કાલોલ પોલીસનો જુગાર વિરોધ સકંજો. કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપુર ગામે કરાડ નદીના કિનારે આવેલ ખુલ્લી જગ્યામાં પત્તાપાનાના જુગાર રમતા 8 ઇસમોને ઝડપી તમામ આરોપીઓ સામે જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપુર ગામે કરાડ નદીના કિનારે આવેલી ખુલ્લી જગ્યામાં પત્તાપાનાથી જુગાર રમતા 8 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક ગોધરા રેન્જના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરાની સૂચના અનુસાર જિલ્લામાં અસામાજિક જુગાર પ્રવૃત્તિ ડામવા ચલાવેલી આ ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. કાલોલ પોલીસ સ્ટેશનને ખાનગી બાતમી મળી હતી કે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપુર ગામ કરાડા નદી કિનારે આવેલ ખુલ્લી જગ્યામાં 8 ઇસમો પત્તાપાનાના જુગાર રમી રહ્યા છે. તેના આધારે કાલોલ પોલીસે ઇન્સ્પેક્ટર સર્વેલન્સ સ્ટાફની ટીમ રેડ કરી સ્થળ પરથી 8 આરોપીઓને જુગારની મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી લીધા. આરોપીઓ પાસેથી રોકડ રકમ, પત્તાપાના તથા મોબાઈલ ફોન સહિત અંદાજે ₹21,550નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ સામે ગુજરાત ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.